પડ્યું છે વાડિયા લઈ જવાનું છે. હારું હારું એ ભાઈ કેરોસીન વાડીએ લાયો મશીન માં લઈને પાણી વાળશું છોકરા હારું કામ કર્યું હારું. અરે ઈ મશીન માં નથી નાખવાનું તો ઈ ન્યા મોકલાવાનું છે. ક્યાં? ન્યા મારા હાહરા હાટુ. ના જો લા એ હા હું હાટુક લાડવાના હા હરા હાટુક કેરોસીના હું છે બધું કેરોસીન ને ના હું ગુડવું છે. ન્યા મારા હાહુ છે ને હા ઈ બહુ રાશિ છે. તારા હાવું રાશિ છે? હા કઈ રાશિ? ધન મકર કુંભ? એવી રાશિ નહીં, તો બહુ ખતરનાક છે, ખારા છે. એટલે તારા હાવું ખારા છે એમાં કેરોસીન ને હું છે? ન્યા મારા હાહરા ને કંટારો આયો જગવા થાય ને એટલે આ ઈ એની ફર કરી લેજે તું જા બધી તારે ઉતર હરક પદુડો લા આવી પરજા હોય આવી પરજા હોય ભાઈ. હશે હશે. લા આના કરતા તો એમણમ હારા. એ જવા દે બધા. આ બાપ છે કે જમ છે કાઈ ખબર નથી પડતી. હશે ભાઈ હશે. સોરું કસોરું થાય માવતર કમાવતર લા એને બોલવાની બુદ્ધિ છે. હશે ભાઈ છોકરું છે જવા દે મારે ભાઈ. ભેગો લઈ જાવ છો એટલે આ જાને ઓરવાય હે ઓરવાય લેતા જાય તને. હા હાલો જા ઉપર ઉગાડ પગા. હાલ ભાઈ ગયો હવે લે. અલે ઉભા રહ્યો આ મારું એક છે તારે હજી મારું એક બૂટ ક્યાં? હા એક જોડે એક જોડે ઝપટું કરે અને વહુના હવાદણા થાય એના બૂટના ધડા નથી. કેમણાથી આવ્યો તો? અહીંયા બેઠો તો અહીંયા પડ્યું છે. જો તો ઈવડેની પાસે જો જો અહીંયા ઈ છે કે જો તારી આગળ છે મારું બૂટ. જો તારતો હો આમ કે કેડે પાડીને આવ્યો ઈશો. એટલે એને તાવ આવી જાય એટલે કેને એક પગમાં કાકરા કા લાગે. ઉપર તારો તો લા એ આને માણા વસાર આને ભૂંડા લગાડ્યા. હણકું હા કૂદે. હા હા જાઉં છું આવું વાળીએ. આ જાને મારા બાપ જાને હવે તું. હા હાલ ભાઈ ગયું હાલ. છોકરાને એમ કે રોજડું આવ્યું. અરે વિરાટ વાવણી વાવવાનો સમય થઈ ગયો છે. હાલ સમય થઈ દોડીડા ગયો દોડીને બંને ભાઈ હરખથી વાવણી વાવવા જોડડા તો હરીએ જોડવા એવી રૂડી ઘુઘરમાડ બાંધી આજ બે ભાઈને હરખે વાવણી કરવા જાવું છે વીરા. હાલો વિરાટ હાલો ભાઈ હરખે આપણી વાવણી વાવવા જાય પછી હરખે ગગલાની વહુના આણુલા તેડવા જાય વીરા. હા વિરાટ હાલો ભાઈ હરખે આપણી વાવણી વાવવા જાય વીરા. હાલો જાય ભાઈ. હે 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 જો હો એવા ધોરીડા જોઈડા વિરામે તો દોહારી. હાલો વિરાટ હાલો. એ હારે વિરા ધોરીડા જોઈડા વિરામે તો દોહારી. એ હરખે વાવણી વાવવા આયલા ખેડૂત ભાઈ રે રાજના રે માર ગયા દિયા રે. હાલો મારો ભાઈ હાલો. એ હારે વીરા આમાને એ બેડા છે અજમલ રાજા વીરે. ઓહો એ જોઈને સુકાનિયા તો ખવાડા રે જણાય રે અમડું રે ફરી પાછા એ અમડું રે ફરી પાછા એ અમડું રે ફરી પાછા. અરે વિરાટ કહો ભાઈ. સામેથી મહારાજની સવારી આવતી જણાય છે. હા સુવીરા. અરે ભાઈ સાંભળ્યું છે કે આપણા મહારાજ વીરા પાપી પેટે વાંચ્યા છે.
વાંજાના શુકલને ને વામણી વાવવા નો જવાય એ ભાઈ. હાવે હાવ નો જવાય એ ભાઈ. હાલ બને ભાઈ આવડું ફરીને વાર જ જાય હવે ભલે ભાઈ. અરે બધા કહો મહારાજ આજ મને તમને જોઈ ખેડૂત ભાવડું ફરી વાસ માટે જેની તપાસ કરો વીરા. ભલે મહારાજ. અરે વીરા ખેડૂતભાઈ હો આજ મને ને મારા મહારાજને જોઈને તમે શા માટે આવડો છો વીરા? અરે વીરા પ્રધાન આપણા મહારાજાને જોઈને મેં અવળું ફરીને ધુપા વીરા વામણી વાવવાનો સમય છે. હું ને મારો ભાઈ બે વામણી વાવવા જાય છી. વામણી વાવવાની કાંક ચીજ વસ્તુ ઘરે ભૂલી આવ્યા છે વીરા. કઈ વસ્તુ ઘરે ભૂલી આવ્યા એ વિચારમાં હું ને મારો ભાઈ બે અવળું ફરીને વા છે. અરે વીરા ખેડૂતભાઈ હું આજ વાવણી વાવવાની બધી વસ્તુ તમારે ન છતાં શા માટે જૂઠું બોલો છો વીરા? હા વીરા પ્રધાન તો જાઓ આપણા મહારાજાને જઈને કહો કે ખેડૂત ભાઈ સાચું કહેશે તો આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને વીરા. ભલે વીરા. અરે મહારાજા જો ખેડૂતભાઈ સાચું ને સત્ય બોલે તો આપણે દુઃખ તો નહીં લાગે ને? અરે ભગવાન આજ ખેડૂતભાઈને કહો કે જો આજ સાસુનું સત્ય કહે તો એમને રાત તરફથી નામ આપજો અને જો કદાચ જૂઠું કહે તો ભોળાનાથના સૌજન્યનું સત્ય મનાવો ભાઈ. ભલે મહારાજ. અરે વીરા ખેડૂતભાઈ ઓ જો સાચું ને સત્ય બોલશો ને હા વીરા તો રાત તરફથી નામ આપવામાં આવશે બે ભાઈ ને દીશો બે ભાઈને આખે આખું આખે આખું. હારું લ્યો આનાથી જૂઠું બોલો ને તો તો ભોળાનાથના સોગંદ છે. એ ભાઈ પ્રધાનજી ભગવાન ભોળિયાનાથના હમ દીધા છે. અરે ભાઈ ભોળાનાથના ખોટા શોખને ખવાય નહીં. સાંભળે ભાઈ સે હમા રાજાને સે રજવાડું હા. પણ ભગવાન ભોળિયાનાથના હમ દીધા એટલે એને હાસુ કેવું. એ એને હાસુ કેવું પડે એ વીરા. હવે જે થવાની હોય થઈ જાય હાલ હાસુ કહી દેવી. મહારાજના સણુમાં રૈયતના નમન છે. મહારાજ રૈયતના નમન છે. કહો ભાઈ એવી તો શું વાત છે વીરા કે આજ મને જોઈ બંને ભાઈ અવળું ફરી વાત છે. અરે મહારાજ મહારાજ આજ રૈયત કહે ને મારા મહારાજ તમે સાંભળજો. અરે મહારાજ મહારાજ આજ અમે નથી કહેતા પણ હે મારા મહારાજ આજ રસ પરોસ એવી વાતો થાય કે મહારાજ અજમલ પાપી પેટે વાંચ્યા છે અને મહારાજ વાંજ્યાના શુકલ લઈને વાવણી વાવવા જાય ને મહારાજ તો હે મારા મહારાજ અમારા ખેતરની અંદર એક કણ પણ ન ઉગે માટે મહારાજ આજ ખેડૂત ભાઈ એવડું ભરીને વાત છે. મહારાજ ખેડૂત ભાઈ એવડું ભરીને વાત છે. અરે વીરા ખેડૂત ભાઈ કોણ કહે છે કે મુકના રાજવી અજમલ આજ પાપી પેટે બાંધ્યા છે ભાઈ? અરે ને વીરા એમ લઈને આપને કેવી વાત જૂઠી છે ભાઈ. સત્ય વાતને આપણને જાણ નથી માટે આજ હું કહું તમે પણ સાંભળજો ભાઈ. કહો મહારાજ આપની આજ્ઞામાં શિરો માન્ય હોય સત્ય વાતને અમને જાણ કરો મહારાજ. હો રાજન કહું ને ખેડું સાંભળજો રે વીરાવાન આજ કરી દવ મારા રુદિયા કેરી રે આજ કરી દઉં મારા રુદિયા કરી રે કહો મહારાજ લાસા ને લક્ષ્મી બને દીકરીયું સગુણ હૈયા કે રોહાર મારી લાડકે લાસા ને લક્ષ્મી બને દીકરીયું સગુણ હૈયા કે રોહાર મારી લાડકે હો તન દીકરી માને આંગણ રમે
કરી દઉં મારા રુદિયા કેરી રે વાત આજ કરી દઉં મારા દલડા કેરી રે વાત આજ કરી દઉં મારા રુદિયા કેરી રે અરે ભાઈ કહો મહારાજ આજ એક નહીં પણ ધણકણ દીકરી લાસા લક્ષ્મી સગુણા આવી ધણકણ દીકરી આંગણે રમે છે ભાઈ સતા વાંજી અવતાર કઈ રીતે કહેવાય જાણું છું મહારાજ જાણું છું રાજવી કે આજ એક નહીં પણ જગદંબાને પણ ઝાંખી પાડે એવી 3 દીકરીઓ આજ તમારા ખોડા ખુદે છે મહારાજ હા ભાઈ પણ એ મારા મહારાજ દીકરી તો એક પારકા ઘરની આંસ કહેવાય મહારાજ દીકરી તો એક ચકલી માફક કહેવાય જેને આજે પાંખો આવે કાલ સૌના સાસરાની માલિકો રૂડી જાય મહારાજ પણ એ મારા મહારાજ જો તમારે પુત્ર હોત તો આજ તમે ગયા પછી આપણા પ્રોકણ ગઢની રયતને સંભાળત મહારાજ નહીંતર એક દિવસે ઈ આપણા પ્રોકણ ગઢને સવા મણના તાળા લાગી જાય મહારાજ સવા મણના તાળા લાગી જાય મારા મહારાજ વાત જ રાગ વિચારજો મહારાજ તમે વાત જ રાગ વિચારજો મારા મહારાજ રહી જ રાખડી ભાઈ આપને કેવી વાત સત્ય લાગે છે વીરા આજ દીકરીએ રાજ કોઈના રહ્યા નથી અને મારા પનોરે માટે હે ભાઈ જો આજ મારા મુખ જો વાત એવડા સુનતા હોય તો કાલે સવારના સુનાડ ઉગતા સવળા સુકન લઈ તમે તમારી વાવણી વાવા જાજો રાજમાં આવી તમારું ઇનામ પર લઈ જાજો જય થાવ મહારાજ અજમલ તમારો જય થાવ બાપ તમારો જય થાવ અરે વીરા કહો ભાઈ મહારાજની આજ્ઞા અનુસાર વીરા મામડી બાબા આજ હવડા સુકનિયા લેવા જાવા છે જાવા ભાઈ છે વીરા એ હાલને વીરા હવે હવડા સુકનિયા લેવા જાય ભાઈ સુકનિયા લેવાને હાયલા રે બને ભાઈ સુકનિયા લેવાને હાયલા રે સુકનિયા લેવાને હાયલા રે બને ભાઈ સુકનિયા લેવાને જાય છે વીરા હાજ આવી રીતે માન સન્માન મૂકી હાજ મિનટાણા બોલે છે માટે રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો ભલે મહારાજ હે આજે પરધાન એ બોલાવે રાજમાતા આવજો રે એ આવજો